ગણેશાય નમઃ. દીકરાના લગ્ન માટે માગું ન આવતું હોય અથવા તો માગું આવે છે પણ વાત આગળ ન ચાલતી હોય અથવા તેની ઉંમર વધી ગઈ છે પણ તેમ છતાં તેના લગ્ન થતા ન હોય તો મિત્રો તમે આ વિડીયોમાં જણાવેલા ઉપાય અવશ્ય કરજો. જેના લગ્ન નથી થતા, માગું નથી આવતું, લગ્ન અટકી ગયા છે તે ખાસ આ માહિતી અંત સુધી નિહાળતા રહેજો. તો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારા ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા જરૂરથી લખી દેજો. મિત્રો આ ઉપાય એવો છે કે જેમાં તમારે નથી મંદિરમાં બેસવાનું કે નથી પૂજા કરવાની, બસ સાચી શ્રદ્ધાથી અમુક ઉપાયો કરવાના છે. મિત્રો જો તમારી દીકરી કે દીકરાના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો આ દુનિયામાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના ઉપાય કરવાથી તમને તે સમસ્યાનું સમાધાન જલ્દી કરી શકો છો. તો આપણા દીકરા દીકરીના લગ્નમાં થતા વિલંબને દૂર કરવા માટે પૂજા પાઠ કર્યા વગર જ એક નાનો ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમને જલ્દી જ તેનું પરિણામ આપી શકે, જેના લીધે તમારી સમસ્યાઓનું સમાધાન થઈ શકે. ઘણી જ એવી વસ્તુઓ છે કે જે પ્રકૃતિની દેન છે તો એનાથી પણ તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે. જ્યારે તમે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરો છો તો તે ભગવાનની આગળ વિનંતી કરી કહેવાય છે. પણ મિત્રો તમને એવું પણ લાગતું હશે કે આનાથી કંઈ થતું નથી, પણ જે વસ્તુ તમારી સામે છે કે જો તેનાથી ચમત્કાર થશે તો એ ચમત્કાર છે તમને તે ભગવાન દ્વારા જ મળેલો છે એવું લાગશે અને તેના આશીર્વાદ તમારા ઉપર સદા બની રહેશે. આ ઉપાય અમે તમને જણાવવાના છીએ. એ ઉપાય કરીએ અને અમે તમને 24 કલાકમાં જ તેનું સમસ્યાનું સમાધાન આપી દેશે. જે વસ્તુ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે સાક્ષાત તમારી સામે જ હશે અને એ એવો ચમત્કાર કરી દેશે કે તમે વિચારમાં જ પડી જશો. મિત્રો આમ જોઈએ તો ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણને ઉપયોગમાં લઈ શકીએ છીએ, પણ ખાસ દીકરા કે દીકરીના લગ્નની જે સમસ્યાઓ છે એટલે કે તેના લગ્ન થતા નથી અથવા તો તેનો સંબંધ નક્કી થાય છે પણ તેમ છતાં તે તૂટી જતો હોય છે, તો મિત્રો આ જળ દેવતાનો એક ઉપાય તમે કરી લેશો તો તમારી બધી જ સમસ્યાનું સમાધાન તમને અવશ્ય મળી જશે. આ ઉપાયને તમે કોઈ પણ દિવસે કરી શકો છો. આ ઉપાયને કોઈ પણ લોકો કરી શકે છે. આ ઉપાયની માતા પિતા પણ કરી શકે અને બાળકો અથવા તો છોકરા છોકરીઓ પણ પોતે કરી શકે છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તમારે આ ઉપાય કરવા માટે કઈ એવી વસ્તુ લેવી જોઈએ અને આ એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે તમારે. ચાલો હવે હું તમને જણાવી કે લગ્નમાં બાધા આવે તો તેનો ઉપાય કઈ રીતે કરશો. જો તમારે તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરવા હોય તો એના માટે એક આ નાનો ઉપાય છે. તો મિત્રો સૌથી પહેલા તમારે એક ગ્લાસ પાણીનો ભરી લેવાનો છે અને પછી તેની સામે જ કપૂર લેવાનું છે. આ ઉપાય કરવા માટે તમારે મંદિરમાં કે મંદિરની સામે બેસવાની જરૂર નથી અને કોઈ દિશામાં પણ બેસવાનું નથી. કોઈ દેવી દેવતાની સામે બેસીને આ ઉપાય કરવાનો પણ નથી. આ ઉપાય છે તે ઈશ્વરની જ દેન છે કે જેના આશીર્વાદથી આ બધી વસ્તુઓ થઈ શકે છે. મિત્રો જળ દેવતા છે એ જ તમારી બધી સમસ્યાનું સમાધાન કરી દેશે. તમારે સૌ પ્રથમ 2 કપૂર લેવાના છે, તેના પછી તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે અને આ ઉપાય તમારે મિત્રો રાતમાં જ કરવાનો છે. જે દિવસે તમે આ ઉપાય શરૂ કરો છો તો એ દિવસે રાત્રે તમારે 1 ગ્લાસ પાણી લઈ લેવાનું અને તેની સાથે 2 કપૂર લેવાના છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો કઈ રીતે આ વસ્તુ તમારે ઉપયોગમાં લેવાની છે. અત્યારે હું તમને એ પણ જણાવી દઉં કે જો દીકરા કે દીકરીઓ વિદેશમાં રહેતા હોય અથવા તો બહાર નોકરી ધંધો કરતા હોય તો તે બહાર પણ આ ઉપાય પોતાના માટે કરી શકે છે. જો તે આ સમસ્યાથી પીડાતા હોય તો તેને પણ આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ.
આ કોઈ નાની એવી સમસ્યા નથી. અમે તમને જે આ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી સગાઈ અથવા તો લગ્નના દરવાજા તમારા માટે હંમેશા માટે ખુલી જશે, કે તે અત્યાર સુધી બંધ પડેલા હતા. ભલે તમારી ઉંમર વધારે થઈ ગઈ હોય, પણ તેમ છતાં તમારે આ ઉપાય કરવાનો છે કે જેથી તમારી લગ્ન સંબંધિત કોઈ પણ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. આથી તમે આ ઉપાયને એકવાર જરૂરથી કરી લેજો. તો મિત્રો, હવે તમારે શું કરવાનું છે? જેવી રાત થઈ જાય તો તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે. ગ્લાસ તો કોઈ પણ ધાતુનો અથવા તો કાચનો ચાલશે. અને તેની સાથે 2 કપૂરની ગોળીઓ પણ લેવાની છે. અને જ્યારે તમે રાત્રે સૂવો છો ત્યાં 1 કપૂરવાળા ગ્લાસનું પાણીને તમારી માથાની પાસે રાખી દેવાનું છે. જો માતા પિતા આ ઉપાય કરતા હોય તો બાળકોની બાજુમાં આ પાણીનો ગ્લાસ અને 2 કપૂર રાખી દેવાના છે. તેમાંથી 1 કપૂર છે એ તમારે આ ગ્લાસના ભરેલા પાણીમાં નાખી દેવાનું છે. અને બીજું 1 કપૂરની ગોળી છે એ બાળકના ઓશિકા નીચે મૂકી દેવાની છે. તેની સાથે જ જો મિત્રો તમારા બાળકો અથવા તો દીકરા દીકરી તમારી સાથે ન પણ રહેતા હોય તો તમે એકલા પણ આ ઉપાય કરી શકો છો. જ્યારે તમે રાત્રે આ ઉપાય કરો છો ત્યારે તમારે રાત્રે જળ દેવતાને નમસ્કાર કરીને જે તમારી મનની ઈચ્છા છે તેનું તમારે સ્મરણ કરવાનું છે. અને 1 ગ્લાસનું પાણી તમારા બાળકોના નામનો સંકલ્પ લઈને પોતાના માથા પાસે રાખી દેવાનો છે. અને તેની અંદર 1 કપૂરની મોટી ગોળી મૂકી દેવાની છે. બીજી કપૂરની ગોટી તમારા ઓશિકા નીચે મૂકી દેવાની છે. અને રાખ્યા પછી તમારે સૂઈ જવાનું છે. પછી તમે જ્યારે સવારે ઉઠો છો તો પછી આ 1 કપૂરની ગોળી વાળું ગ્લાસ પાણી છે જેમાં તમે 1 કપૂર મૂકેલું છે તો તેને ઓરડામાં રાખેલું છે તો તે ગ્લાસના પાણીને લઈને તે ઓરડામાંથી જ પાણી આખા રૂમમાં છાંટી દેવાનું છે. જો બાળકો પોતે જ આ ઉપાય કરતા હોય તો જાતે પોતાના ઓરડામાં પાણી છાંટી શકે છે. અને પછી તે ઓરડામાં પાણી છાંટતું તમારે ઘરના મુખ્ય દ્વાર સુધી પાણી છાંટતું દેવાનું છે. હવે તમે એવું વિચારતા હશો કે આ ઉપાય એવી કઈ રીતે લંકામાં લાગતો હશે? તો મિત્રો, આ ઉપાય કરવાથી બાળકોના જેટલા પણ ગ્રહ દોષ છે, મંગળ દોષ છે, તો આ બધા જ દોષો તેના ઓરડામાંથી મુખ્ય દ્વારથી બહાર જતા રહેશે. અને આ જેટલી પણ નકારાત્મક ઉર્જા છે તેને બહાર કાઢવા માટે તમારે ઘરના મુખ્ય દ્વાર પર આ કપૂર વાળું પાણી છાંટવાનું છે. પછી બીજું જે કપૂર છે તેના મિત્રો તમારે ઉઠાવીને પછી ઘરની બહાર અથવા તો દીવામાં બાળી દેવાનું છે. આ ઉપાયને તમારે લગાતાર 5 દિવસ સુધી કરવાનો છે. આ ઉપાય છે એક પછી એક બીજા સભ્યો પણ કરી શકે છે. આ ઉપાય કરવાથી તમને પહેલા જ દિવસે એક શુભ સંકેત મળી શકે છે. એની સાથે સાથે જ આ ઉપાય કરવાથી તમારા માટે જલ્દી પણ સારું માગવું આવી શકશે. તમારી જેની સાથે વાત ચાલી રહી હશે તેનું જ માગું તમારા ઘરે આવશે. પણ મિત્રો, તમારે 5 દિવસ સુધી આ જળ દેવતાનું અને આ કપૂરનો ઉપાય કરી લેવાનો છે. તો તમને આ ઉપાયનું પરિણામ છે એ 24 કલાકમાં જ મળી જશે. અને 24 કલાકમાં ન મળે તો 5 દિવસમાં તમને જરૂર આનું પરિણામ જોવા મળશે. અને તમારા ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જા પણ જતી રહેશે. અને પછી તમે જોશો કે તમારા ઘરમાં મંગળ કાર્યો શરૂ થવા લાગશે. તેમજ માતા લક્ષ્મીનો વાસ સદાય તમારા ઘરમાં રહેશે. તમારી અને તમારા દીકરાની બધી જ મનોકામના પૂરી થવા લાગશે. અને આ ઉપાય કરવાથી પણ તેનું લગ્ન જીવન એ સુખમય બની જશે. તેની સાથે જ મિત્રો, તમે આ ઉપાય સિવાય તમે બીજો ઉપાય પણ કરી શકો છો. જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બાધા આવતી હોય, તેમ છતાં જો ઘરે છોકરા અથવા તો છોકરીને જોવા આવતા હોય પણ વાત એમ જ આગળ નથી વધી રહી, તો મિત્રો તેના માટે તમે આ ઉપાય અવશ્ય કરી શકો છો. આની સાથે તેનું પરિણામ તમને અવશ્ય જોવા મળશે. તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે?
આ ઉપાય કરવા માટે કોઈ પણ મંદિરમાં જવાની જરૂર નથી કે નથી કોઈ હવન કરવાનો. તમારે ખાલી એક હળદરનો ટુકડો લેવાનો છે કે જે તમારે પોતાના પાકેટમાં રાખવાનો છે. આટલા માટે એક નાનો એવો હળદરનો ટુકડો જ લેવાનો છે કે પછી મિત્રો તમારે એક નારિયેળ લેવાનું છે. એ નારિયેળમાં જટા હોવી જરૂરી છે તેમજ તેમાં પાણી પણ હોવું જરૂરી છે. તેની સાથે જ મિત્રો એક લાલ કલરનું કપડું લેવાનું છે. બસ એ જ લાલ કલરના કપડામાં એક નારિયેળનું રાખવાનું છે. તેની સાથે સૂતરનો દોરો લેવાનો છે. હળદરનો નાનો ટુકડો લેવાનો છે. હળદરનો ટુકડો છે એ મિત્રો નાનો જ લેવાનો, કારણ કે તમારે હળદરના ટુકડાને પોતાના પાકીટમાં રાખવાનો છે. તેથી એક નાનું પીળું કપડું લેવાનું છે જેની અંદર તમારે આ હળદરનો ટુકડો છે તે લપેટી લેવા માટે રાખવાનો છે અને તેની સાથે એક પીળો દોરો લઈ લેવાનો છે. આ ઉપાય તમારે કયા દિવસે કરવાનો છે? તો આ ઉપાયને તમે મંગળવારે અથવા તો રવિવારના દિવસે વહેલી સવારે નાઈ ધોઈને આ ઉપાય તમારે કરવાનો છે. શુક્લ પક્ષના મંગળવાર અથવા તો ગુરુવારે તમારે કરવાનો રહેશે. તે વધુ સારું રહેશે. અમાવસ્યા પછી મંગળવારના દિવસે અથવા તો ગુરુવારના દિવસે આ ઉપાય કરવાનો છે. તમારે તમારા ઘરના મંદિર સામે જતું રહેવાનું છે. પછી મંદિરની સામે જઈને તમારે એક દીવો પ્રગટાવવાનો છે અને તેની સાથે એક લોટામાં પાણી ભરી લેવાનું છે. તેની સાથે જ હનુમાન દાદાનો મંત્રનો જાપ કરવાનો છે. પછી હનુમાનજી મહારાજને મનમાં એ પ્રાર્થના કરવાની છે કે જય હનુમાનજી મહારાજ, મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આવે છે તેમ તમે કૃપા કરીને બધી જ સમસ્યાઓ દૂર કરી દેજો. હવે પછી તમે જે લાલ કપડું લીધું છે તે લાલ કપડાને આ નારિયેળની ઉપર લપેટી દેવાનું છે. પછી એ જ તમે સૂતરનો દોરો લીધો છે તેને લાલ કપડા ઉપર નારિયેળ રાખીને બાંધી દેવાનો છે. પછી તેમાં ગાંઠ વાળવાની નથી, એમ જ તેને અંદર દોરી મૂકી દેવાની છે. હવે તમે આ લાલ કપડું નારિયેળને ઉપર લપેટી દીધું છે. પછી આ સૂતરનો દોરો પણ તેને 3 વાર વીંટી દીધો છે અને હવે તેની સાથે મિત્રો હળદરની ગાંઠ છે તેને પણ તમારે પીળા કપડા ઉપર રાખી દીધેલી છે. હવે તમારે હનુમાનજી મહારાજનું સ્મરણ કરવાનું છે અને ધ્યાન કરવાનું છે. તેમજ મનમાં પ્રાર્થના કરજો કે હરે હનુમાનજી મહારાજ, મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે કંઈ પણ બાધા આવે છે, જે કંઈ પણ વિલંબ આવે છે તેને જલ્દી જ સમાપ્ત કરી દેજો અને એક એવો ચમત્કાર તમે જરૂર આપો કે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી જ થઈ જાય અને તેમના માટે એક સારું એવું માગું આવે અને તેના લગ્ન નક્કી થઈ જાય. જ્યારે તમે આ મનોકામના બોલો છો તેના પહેલા આ લાલ કપડામાં રાખેલું નારિયેળ છે એ હનુમાનજી મહારાજના ચરણોમાં તમારે સમર્પિત કરી દેવાનું છે. પછી પવિત્ર મનની સાથે આ મનોકામના હનુમાનજી મહારાજ દ્વારા અને સાચા વિશ્વાસથી તમારે સંકલ્પ કરવાનો છે કે હે ભગવાન, હું મારા દીકરા કે દીકરીના લગ્ન માટે સંકલ્પ કરી રહ્યો છું. મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી જ કરાવી દેજો. તમારા આશીર્વાદ અમારા ઉપર હંમેશા માટે રાખજો. અને આ ઉપાય કર્યો છે એ પૂરી શ્રદ્ધાથી અને સાચા મનથી આ ઉપાય કર્યો છે અને મને વિશ્વાસ છે કે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના જીવનમાં કુંડળીમાં જે કંઈ પણ પ્રકારનો દોષ છે એનું નિવારણ થઈ જશે. જો કોઈ પણ પ્રકારનો પિતૃદોષ હોય તો એનું પણ નિવારણ થઈ જશે. જો મંગળ દોષ હોય તો એનું પણ નિવારણ થઈ જશે. આ વાસ્તુ મનમાં બોલતા આ નારિયેળ છે તે હનુમાનજી મહારાજને ચડાવી દેવાનું છે. તેની સાથે જ તમારે હનુમાન ચાલીસાનો એકવાર પાઠ જરૂર કરી લેવાનો છે અને છેલ્લે માથું નીચે નમાવીને હનુમાનજી મહારાજના ચરણોમાંથી આ લાલ કપડામાં લપેટેલું નારિયેળ છે એ લઈ લેવાનું છે. પછી તે લાલ કપડામાં વીંટેલું નારિયેળને ઘરમાં એવી જગ્યાએ રાખી દેવાનું છે કે જ્યાં કોઈની નજર ન પડે.
મિત્રો, આ નારિયેળને તમે ઉપરના કોઈ પણ ખૂણામાં રાખી દેવાનું છે કે જ્યાં તેને સ્પર્શ પણ ન કરી શકે. તેની સાથે જ મિત્રો, આ હળદરની ગાંઠ છે તે પોતાના પાકેટમાં રાખી દેવાની છે કે જેના લગ્ન ન થઈ રહ્યા હોય તેના પાકેટમાં રાખી દેવાની છે. જ્યાં સુધી તેના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી આ હળદરનો ટુકડો છે તે તેને પોતાની પાસે રાખવાનો છે. પછી મિત્રો, જ્યારે પણ દીકરા કે દીકરીના લગ્ન થઈ જાય એટલે કે તમારી મનોકામના પૂર્ણ થઈ જાય તો તમારે આ નારિયેળ એ જગ્યાએથી ઉતારી પછી હનુમાનજી મહારાજને પાછું ચડાવી દેવાનું છે. આ ઉપાય છે તે મંગળવારે અથવા તો ગુરુવારની સવારે કરવાનો છે. ધ્યાન રાખજો કે આ ઉપાય છે તે સાંજનો નથી, પરંતુ માત્ર આ ઉપાય છે તે સવારમાં જ કરવાનો છે. જે વ્યક્તિએ આ ઉપાય કરેલો છે તો તે દિવસે જ તે માણસને મીઠાની ગ્રહણ કરવાનું નથી. જો તમે આ ઉપાય સવારે કર્યો છે તો તમારે સાંજ સુધી મીઠું અથવા તો આહારમાં નમક લેવાનું નથી. આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તેની સાથે જો મિત્રો, દીકરા કે દીકરી જો આ ઉપાય પોતે જ કરી રહ્યા છે તો એ દિવસે તમારે પીળા કપડાં પહેરવા એ વધુ શુભ માનવામાં આવે છે. તો આ ઉપાય છે એ લાખો લોકોએ કરી લીધો છે અને એ બધા જ લોકોએ આનું પરિણામ પણ જોવા મળેલું છે. આ ઉપાય તમે અવશ્ય કરી લેજો કે જેથી કરીને તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે. જો તમારા લગ્ન અટકી ગયેલા હશે અથવા તો તમારા છૂટાછેડા થયા હોય તો સમસ્યાનું સમાધાન તમને મળી જશે. જો તમારા ઘરે કોઈ દીકરી અથવા તો છોકરાનું માગું ન આવતું હોય અથવા તો માગું આવે છે પરંતુ તેમાં વાત આગળ ચાલતી નથી, તો એ બધી જ સમસ્યાનું સમાધાન તમને આ ઉપાય દ્વારા મળી જ રહેશે. મિત્રો, આ ઉપાયને અવશ્ય એકવાર કરવા વિનંતી, જેથી કરીને તમારી લગ્નની ઉંમર છે તે જતી ના રહે. તેમજ મિત્રો, લગ્ન માટે વિશેષ ઉપાય જોઈએ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા નહાવાના પાણીમાં હળદર ભેળવીને ગુરુવારના રોજ સ્નાન કરો. આ પછી વિધિ પ્રમાણે ભગવાન બૃહસ્પતિની પૂજા કરો. 7 ગુરુવાર આ ઉપાય કરવાથી તમને લગ્ન સંબંધિત તમામ સમસ્યામાંથી રાહત મળશે. પરંતુ ધ્યાન રાખો કે આ દિવસો દરમિયાન તામસિક વસ્તુઓ એટલે કે કાંદા અને લસણ કે કોઈ પણ ગરમ મસાલા જેવી વસ્તુનું સેવન ન કરો. તેમજ તમારા લગ્ન જીવનમાં બાધા આવતી હોય તો તમે કેળાના ઝાડને હળદરવાળું પાણી અર્પિત કરો. આ પછી શુદ્ધ દીવો ઘીનો કરો. ભગવાન બૃહસ્પતિનો મંત્ર ઓમ ગુરુવે નમઃ અથવા તો ઓમ બૃહસ્પતિએ નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરો. આ ઉપાય સતત 6 ગુરુવાર સુધી કરવાનો છે. આનાથી વહેલા લગ્નની શક્યતાઓ ઊભી થશે, એટલે કે જલ્દી તમારા માટે છોકરા અથવા તો છોકરીનું માગું આવશે. તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોના લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તેમને ગુરુવાર સવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. આ ઉપરાંત પીળા રંગની વસ્તુઓ જેમ કે પીળા રંગના કપડાં, હળદરનો ગાંઠિયો, ગુરુયંત્ર તમારા પર્સમાં રાખો. આ ઉપાય ઓછામાં ઓછા 11 ગુરુવાર સુધી કરો. આનાથી તમને જલ્દી જ પરિણામ મળશે. તેમજ જો તમારા લગ્ન જીવનમાં કોઈ પણ સમસ્યા છે અથવા તમે લગ્ન વિશે કોઈની સાથે વાત કરી શકતા નથી, તો એવું પણ થઈ શકે કે તમારી કુંડળીમાં રાહુ દોષ છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમારે નિયમિત રીતે મા દુર્ગાની પૂજા કરવી જોઈએ. તેમજ આ એક બહુ જૂનો ઉપાય છે અને ધાર્મિક ગ્રંથોમાં પણ તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ છોકરીના લગ્ન ન થઈ શકતા હોય અથવા તો તેને પોતાની મનપસંદની જીવનસાથી ન મળી શકતો હોય તો શિવલિંગ પર નિયમિત જળ ચઢાવો અને 16 સોમવારનું વ્રત પણ રાખો. આવું કરવાથી ભગવાન શિવ તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ કરશે. મિત્રો જુઓ, આ વિડીયોમાં બતાવેલા બધા જ ઉપાયો તમે અપનાવી લીધા તો જલ્દી જ તમારા લગ્ન થઈ જશે. મિત્રો, જો આ માહિતી તમને પસંદ આવી હોય
તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવી દેજો, જેથી કરીને તમને આવા અમારા અવનવા વિડીયો જોવા મળતા રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. ધન્યવાદ.